સ્મિતા ન્યૂઝમાં સૌથી પહેલા વાત કરીએ નીતિન પટેલ જેઓ કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ। કોરોના પર અંકુશ, પરંતુ નાગરિકોની બેદરકારીને કારણે સંક્રમણ રોકવામાં ધારી સફળતાને લઈને નીતિન પટેલે નિવેદન આપ્યું છે। નાગરિકોની બેદરકારીને કારણે સંક્રમણ રોકવામાં ધારી સફળતા નથી મળી। કોરોનાના ગંભીર સંક્રમણ બાદ જ દર્દીઓ સારવાર માટે દાખલ થતા હોવાથી મૃત્યુ થઈ રહ્યા છે તેવું નીતિન પટેલે કહ્યું છે। નાગરિકો પ્રથમ તબક્કામાં સારવાર લે તો ઝડપથી સાજા થઈ શકે। ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા આ વખતે જ્યારે અમે બજેટ બનાવતા હતા તે વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સિનિયર મંત્રીઓ સાથે, સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરતા ગુજરાતની આરોગ્ય સેવાઓને વધુ વ્યાપક બનાવવી, વધુ ઘનિષ્ઠ બનાવવી અને નાનામાં નાના ગરીબ વિસ્તારમાં ગરીબ વ્યક્તિના ઘર સુધી આરોગ્ય સેવાઓ નાગરિકોને સરળતાથી પ્રાપ્ત થાય એ માટે આરોગ્ય વિભાગના બજેટમાં શહેરી વિકાસ વિભાગના સહયોગથી મોટા મહાનગર જે છે આપણા ગુજરાતના અને 1 લાખથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાઓ છે એવા વિસ્તારમાં અત્યારે જે અર્બન હેલ્થ સેન્ટર ચાલે છે, બીજી હોસ્પિટલો પણ ચાલે છે, એ ઉપરાંત વધારાની નવી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈનું શહેરી વિકાસ મંત્રી તરીકે પણ લાગણી હતી કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર જેવા મહાનગરમાં જ્યાં આપણે ગરીબ નાગરિકો મોટા પ્રમાણમાં રહેતા હોય, દરરોજનું કમાઈ દરરોજનું જીવન નિર્વાહ કરતા વ્યક્તિઓ મોટા પ્રમાણમાં રહેતા હોય, ગીચ અને જેને ભૂતકાળમાં ઝુંપડપટ્ટી તરીકે ઓળખવામાં આવતો હતો એવા વિસ્તારોમાં જે નાગરિકો રહે છે એ નાગરિકોને ઘર બેઠા વધુ સારી આરોગ્ય સુવિધા પ્રાપ્ત થાય અને ઘરમાં કોઈ બીમાર પડે, કોઈને તાવ આવે, કોઈ ઝાડા ઉલટી થાય, કોઈ સામાન્ય પ્રકારની બીમારી થાય તો એવા વ્યક્તિઓ ભૂતકાળમાં અથવા અત્યારે પણ સારવાર લેવાનું ટાળે છે। આ કોરોના મહામારી દરમિયાન એ આપણા બધાના ધ્યાન ઉપર વધુ આવ્યું કે કોરોનામાં પણ જેને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાયા એમણે શરૂઆતમાં એના પ્રત્યે ગંભીરતાથી ધ્યાન ના આપ્યું અને પછી ઘરે જ નાની મોટી પોતાની રીતે સારવાર કરી, પણ પછી કોરોના વધુ ગંભીર થતાં એ વ્યક્તિઓ જો હોસ્પિટલમાં દાખલ કર્યા એટલે મોડા પડ્યા, એમનો કોરોનાનું લક્ષણ પણ વધુ ગંભીર બન્યું એટલે એમને સારવાર આપવાની પણ કામગીરી ઘણા મોટા પ્રમાણમાં કરવી પડી। એટલે બીમાર પડેલા વ્યક્તિઓ કોઈ પણ નાની મોટી બીમારી હોય, ડૉક્ટરની સારવારની જરૂર હોય તો આ વ્યક્તિઓ ઝડપથી જો સારવાર મેળવે, જરૂરિયાત પ્રમાણેની દવાઓ વગેરે મેળવે તો મોટાભાગે શક્ય છે કે પ્રથમ તબક્કામાં જ એમની સારવાર સારી કરવાથી એમના રોગમાંથી આપણે મુક્ત કરી શકીએ છીએ। જો સમયસર ઝડપી સારવાર દવા વગેરે મેળવવામાં ના આવે તો સ્વાભાવિક છે કે રોગ એ ગંભીર થતો જાય, વધતો જાય અને પછી છેલ્લી ઘડીએ આપણે કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલમાં આવે તો એમની સારવાર અઘરી પડે છે, વ્યક્તિના જીવનમાં ઉપર પણ ગંભીર ખતરો થાય છે અને મોટા પ્રશ્નો વ્યક્તિના જીવન માટે ઊભા થાય છે। આ વખતે કોરોનામાં આપણને એ પણ સુખદ અનુભવ થયો કે રાજ્ય સરકારે તમામ મહાનગરો, જિલ્લા કક્ષાના શહેરો, તાલુકા કક્ષાના શહેરોમાં મોટા પ્રમાણમાં ધન્વંતરી રથનું જે આયોજન કર્યું, મોહલ્લે મોહલ્લે, પોળે પોળે, સોસાયટીએ, ફ્લેટોમાં બધી જગ્યાએ ચાલીઓ, ઝૂંપડપટ્ટીઓ બધી જગ્યાએ સરકારના ધન્વંતરી રથ કોર્પોરેશનના સહયોગથી હજારોની સંખ્યામાં આપણે રાજ્યમાં કાર્યરત કર્યા, જેમાં ડૉક્ટર હોય, એમના સાથે મેડિકલ ટીમ હોય, એ બધાને તપાસે
એમના વિસ્તારમાં જઈ ઘર આગળ જઈ તપાસે, એટલે સ્વાભાવિક છે કે નાગરિકો પર સામે પગલે જ્યારે સરકારે ધન્વંતરી રથ મોકલ્યો હોય એટલે સોસાયટી, મોહલ્લો કપોળ કે શેરી કે ઝુંપડપટ્ટીની બહાર જઈ તરત જ એમની તપાસ કરાવતા હતા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.